જે મિત્રો તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છે આ છે ભાવનગરના લીંબડીયું વિસ્તારના જે કોઈ ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે તેની અંદર કોઈ કારણોસર જેને કહેવાય કે લોકોના જે કહેવાય કે ટોળાઓ ઉમટી પડ્યા હતા એક ટ્રક જે છે એ ફસાઈ ગયો છે પલટી મારી ગયો છે જે જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને જે તમે ટ્રક જોવો છો કે મસ્ત મોટો જબરજસ્ત આ ટ્રક છે જે કહેવાય કે આજે સવારના અરસાની અંદર અહીંયા આ ઘટના બની હતી અને લોકોના ટોળા જે ઘટના સ્થળ પર છે તે ઉમટી પડ્યા હતા અને આ ટ્રક એટલો મોટો જબ્બર હતો કે તેને ત્રણ જેટલી ટોઈંગો બોલાવવામાં આવી હતી જે તમે દ્રશ્યોની અંદર તમે જોઈ રહ્યા છો અને સંધિ જાગૃતિ ન્યૂઝ દ્વારા તમને આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ જ્યાં જેને કહેવાય કે બચાવ કામગીરી માટે જે ફાયરના લોકો છે એની તમને નજર આવે છે સ્થાનિક લોકો છે તમામ લોકો આ જે કાર્યની અંદર છે જોડાઈ ગયા છે અને લોકો દ્વારા અને ત્યાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એવું પણ જાણવા મળે છે કે આની અંદર કોઈ લોકો આ ટ્રકની અંદર દબાઈ ગયા હોય કે એવી આશંકા પણ જેને કહેવાય કે લગાવવામાં આવી રહી છે કે આની અંદર 2 થી 3 જણા છે એ દબાયા હોય એવી લોકો દ્વારા આશંકા કરવામાં આવે છે કે હતા એ લોકો પણ હવે આગળ વિગતમાં જ ખબર પડશે કે આ ટ્રકની અંદર કેટલા લોકો દબાયેલા છે કોનો આ ટ્રક છે અહીંયા શું કામ આવ્યો હતો કન્સ્ટ્રક્શનની સાઈડ ચાલુ છે કઈ રીતે આ ટ્રક ફસાણો છે અહીંયા એ તમામ વિગતો અમે આવનાર સમયની અંદર બતાવીશું પણ અત્યારે જે અમે તમને લાઈવ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો અમે સૌથી પહેલાં જે કવર કર્યા છે અને અમે તમને ન્યૂઝ બતાવીએ છીએ એ તમે જોઈ રહ્યા છો એ અમારા રિપોર્ટર જેને કહેવાય કે ઇરફાનભાઈ સોલંકી દ્વારા આ તમામ પ્રકારના જે વિડીયો છે એ લેવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર તમે જોઈ રહ્યા છો કે 108 પણ આવી ગઈ છે અને જેને કહેવાય કે બચાવ કામગીરી એટલે કે જે ટ્રકને બહાર કાઢવાની જે કામગીરી છે ચાલુ છે અને એમાં ઘણા લોકો પણ સ્થાનિકોએ જોડાયા છે ફાયરની ટીમ છે પોલીસ છે અને 108ની ટીમ પણ આવી ગઈ છે અને આવનાર સમયની અંદર જેને કહેવાય કે આ તમામ વિગત ઉપરથી પડદો ઉઠશે અને આની અંદર જે કોઈ અકસ્માત છે જેની અંદર કેટલા લોકો કાંઈ દબાણા છે કોઈને જાનહાનિ થઈ છે ટ્રકને જાનહાનિ થઈ છે લોકોને કોઈ મૃત્યુ થયું છે જે કાંઈ પણ થયું હોય એ તમામ પ્રકારની વિગત અમે આવનાર જેને કહેવાય કે અમારી ચેનલના વિડીયોમાં બતાવ